હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે મજામાં હશો. તો હું લઈને આવી છું એક નવી રેસીપી, જે છે કેક. નાનાથી લઈને મોટા સુધી દરેક લોકોને પ્રિય હોય છે કેક. અને આ કેક આપણે વિધાઉટ ઓવન અને મિલ્ક પાવડર વગર બનાવીશું. તો મેં એક પાત્રની અંદર લીધું છે દૂધ. અડધા કપ જેટલું દૂધ લેવાનું છે. દૂધની અંદર 1 ચમચી જેટલું દહીં, એમાં પ્રોપરલી ઓગળી જાય એવી રીતે હલાવી અને દહીંને લેવાનું છે. ત્યારબાદ આપણે લેવાની છે ખાંડ. હવે ખાંડને તમે દળીને પણ લઈ શકો છો, અથવા તો તમે સાકર પણ લઈ શકો છો, એને પણ દળીને વાપરી શકો છો. ખાંડ હેલ્થ માટે સારી નહીં, એટલે મેં અત્યારે સાકર યુઝ કરી છે. તમે ઈચ્છો તો ખાંડ પણ લઈ શકો છો. અને પ્રોપરલી આપણા જે દૂધ અને દહીંના મિશ્રણ સાથે ખાંડને અથવા તો સાકરને ઓગાળવી. બરાબર, પ્રોપરલી ઓગળી જાય નહીં ત્યાં સુધી એને પ્રોપર હલાવવાનું. ત્યારબાદ ચેક કરતું રહેવાનું કે ખાંડ ઓગળી છે કે નહીં. પછી મેં 1.5 ચમચીથી 2 ચમચી જેટલું તેલ આપણા બેટરમાં નાખ્યું છે. તેલ જે છે એ સંપૂર્ણપણે આખા આપણા બેટરની અંદર પૂરેપૂરું મિક્સર થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનું. પછી મેં એક વાટકીનું માપ રાખી લીધું છે અને એ વાટકીમાં લીધો છે મેંદો. મેં આખી વાટકી ભરી અને મેંદાનો લોટ લીધો છે. ધીરે ધીરે કરતાં તમારે પહેલાં થોડા પ્રમાણમાં મેંદો નાખવાનો, લોટ નાખવાનો, અને પછી તમારે એને હલાવવાનું. પછી તમને એવું લાગે કે ના, હજી આપણું બેટર છે એ ઢીલું છે, એટલે ફરી પાછો લોટ નાખવાનો. ટૂંકમાં થોડો લોટ નાખવાનો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણું બેટર કેટલું ઘટ્ટ છે તે ખ્યાલ આવે. બરાબર, એ પ્રમાણે આપણો લોટ છે તે નાખવાનો. હવે તમને હજુ એવું લાગે છે કે ના, લિક્વિડ વધારે છે, તો તમે થોડોક વધારે લોટ એડ કરી શકો છો. એડ કર્યા બાદ તમારે સંપૂર્ણ બેટરને હલાવવાનું છે. આખો લોટ લિક્વિડ સાથે ભળી જાય અને આખો અંદર સ્પ્રેડ થઈ જાય ત્યાં સુધી આપણે આપણા બેટરને હલાવવાનું છે. હલાવ્યા બાદ મેં લીધો છે કોકો પાવડર, જે તમને દુકાનમાં સરળતાથી મળી રહેશે. આપણે જે વાટકીનું માપ સેટ કર્યું હતું એ જ વાટકીના માપે 1/4 ભાગ, મતલબ કે જે ભાગે મેંદાનો લોટ હોય તેનાથી 1/4 ભાગે આપણે કોકો પાવડર લેવાનો છે. મેં મોટી 2 થી 3 ચમચી લીધી છે કોકો પાવડરની. તો કોકો પાવડરને આપણા બેટરમાં નાખી સંપૂર્ણપણે હલાવવાનું છે. તમે સતત હલાવતા રહેશો ને તો તમે જોઈ શકો છો આ ટાઈપનું બેટર તૈયાર થઈ જશે. આવી રીતે મેં પ્રોપરલી હલાવેલું છે, જેથી કરી અને આખું બેટર સરસ મજાનું થઈ જાય. પછી બજારમાં મળતા સાજીના ફૂલનો મેં ઉપયોગ કર્યો છે. સાજીના ફૂલ આ રીતે તમારું જેટલું બેટર હોય એ પ્રમાણમાં તમારે નાખવાનું, વધે નહીં તેનું ધ્યાન રાખવાનું. મેં આખા સાજીના ફૂલ જે છે એને એની અંદર નાખી અને પ્રોપર હલાવ્યું છે. બરાબર, જેમ તમે વધારે પડતું સરસ હલાવશો ને એમ જ તેની અંદર સરસ મજાના થોડા પેલા ફીણા થશે, અને એ ફીણાના કારણે તેની અંદર કેક ખૂબ જ સરસ તૈયાર થશે. પછી આપણે 1 ચમચી જેટલી મેં મલાઈ લીધી છે. તમે એની અંદર લાસ્ટમાં મલાઈને એડ કરી દો. મેં મલાઈને અંદર નાખી અને પ્રોપરલી આપણા આખા બેટરને હલાવી નાખ્યું છે. બરાબર, જો તમારી પાસે મલાઈ ન હોય તો આ પાર્ટ તમે સ્કીપ કરો તો ચાલે. પછી મેં એક મોટી તપેલીની અંદર આવી રીતે નમક નાખ્યું છે અને પછી એની ઉપર રાખી છે રકેબી. બરાબર, કોઈ સ્ટેન્ડ હોય તો લઈ શકો છો. મારી પાસે એવું સ્ટેન્ડ નથી એટલે મેં નથી લીધું. અથવા તો તમે કોઈ સ્ટેન્ડ ઉપર રાખી અને પછી નમક સ્પ્રેડ કરી શકો છો. બેમાંથી ગમે તે રીત ચાલે. બરાબર, મેં બંને રીત કરીને તમને બતાવી દીધી. પછી મેં એક બટર પેપર લીધું છે. બટર પેપરને એક તપેલીની અંદર મેં પ્રોપર ગોઠવ્યું છે. નીચે મારે કાંઈ જ લગાવવાની જરૂરત નથી. બટર પેપર લગાવી તમે જોઈ શકો છો આપણા બેટરની અંદર જો ઝીણા ફીણાઓ થઈ ગયા છે. એનું કારણ છે સોડા. તમે જે ખાવાના સોડા નાખ્યા હતા સાજીના ફૂલ, એના કારણે એની અંદર ધીરે ધીરે બબલ્સ થવા માંડ્યા છે. હવે તમારું જે બેટર છે એ આપણે એવી તપેલીની અંદર કે જે ગોલ હોય
પણ જો તમારી પાસે કોઈ એવા પ્લાસ્ટિક અથવા તો કોઈ એવા આકારના તમારી પાસે હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. મેં લીધી છે ગોલ તપેલી લીધી છે, જેથી કરીને આપણી કેક છે તે ગોલ બનશે. અને હવે આપણે જે થોડા સમય માટે ગરમ થવા મૂક્યું હતું એ તપેલીની અંદર મીઠું નાખેલું હતું, જે ગરમ થઈ ગયા. હવે આને પ્રોપર સેટ કરી અને એની ઉપર તમારે કોઈ વજનદાર વસ્તુ રાખી દેવાની છે. પ્રોપર 30 મિનિટ પછી મેં જોયું અને ગેસની ફ્લેમ બિલકુલ ધીમી રાખવાની છે. આપણી કેક એકદમ ફૂલી ગઈ હતી. હવે કેકને મેં નીચે 5 મિનિટ સુધી ઉતારી રાખી, ઠંડી થવા દીધી અને પછી ફરતી બાજુ આ રીતે ચાકુ લગાવવાનું છે. આ કર્યા બાદ એને આપણે કોઈ થાળીમાં અથવા તો કોઈ પાત્રમાં એને ઊંધી કરવાની છે, બરાબર. અને ઉપરથી થોડો ધક્કો લગાવવાનો છે. આ કરવાથી તરત જ આપણી કેક નીકળી જશે. આપણે જે બટર પેપર લગાવેલું હતું એને ઉખેડવાનું છે, બરાબર. ધીરે ધીરે તમે બટર પેપરને ઉખેડી શકશો, બરાબર. તો મેં બટર પેપર ઉખેડવામાં થોડુંક ધ્યાન રાખવાનું છે, કેમ કે બટર પેપર ઉખેડવામાં જો સાવચેતી ન રાખવામાં આવે તો તે જોઈએ તો કેકની અંદર ચોટે રહે અને કેક ખાઈએ તો આપણા મોંમાં પણ જાય. તો 2 હાથની મદદથી ધીરે ધીરે તમારે બટર પેપર કાઢવાનું છે. જોઈ શકો છો આ રીતે પ્રોપર આખું બટર પેપર નીકળી જશે. હવે નીચે જોઈ શકો છો ઝીણા ઝીણા જે કણો છે એ આખા આપણી કેકના છે. અને કેક તમે એકદમ પોચી અને એટલી સ્વાદિષ્ટ છે કે તમે એને જોઈ તમે રહી નહીં શકો, તરત જ ખાવાનું તમને મન થઈ જશે. એકદમ પોચી, સ્પોન્જી અને એટલી સરસ મજાની કેક બની છે. તમે આ રેસીપી એક વખત ટ્રાય કરશો તો ફરીને ફરી આ રેસીપી કરશો જ અથવા તો બનાવશો જ. તો આવી જ નવી રેસીપી જાણવા માટે, શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. જય શ્રી કૃષ્ણ.